નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે ટોપર્સની નોટ્સ મારી પાસે આવી છે, મારા મિત્રએ મોકલી છે મને. અને અહીંયા જે ગવર્મેન્ટ એક્ઝામ 2026, 25 અને 24ના વર્ષોમાં જે થઈ છે તેમાંથી વીણેલા મોતી કહી શકાય એવા રૂઢિપ્રયોગો, સમાસ, અલંકાર, છંદ, કહેવત, શબ્દ સમૂહ, જોડણી વગેરેની એક નોટ્સ છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો ચાલો આપણે શરૂ કરીએ. હેન્ડ રિટન છે, એનું આમ તો હેન્ડ રાઇટિંગ સારું છે, પણ ઇનકેસ ક્યાંય ન વંચાય તો એ બદલ મને માફ કરજો. બરાબર, ચાલો હવે આપણે સમય નથી બગાડવો અને ફટાફટ આપણે શરૂ કરીએ છીએ આપણું લેક્ચર સેશન. ચાલો, રૂઢિપ્રયોગો પૂછ્યા છે. બે ઘોડે વાટ જોવી એટલે કે આતુરતાપૂર્વક ખૂબ જ રાહ જોવી અથવા તો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવી. જગન કરવો ઇન ધ સેન્સ મોટું કે ભવ્ય કાર્ય કરવું. બરાબર, આપણને ખ્યાલ છે કે લેક્ચરની શરૂઆતમાં જ આપણે કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજેસર લખીએ છીએ અને હવે આપણે લેક્ચરની આગળ વધીએ છીએ. ચૈત્ર મહિને ચાંચ પાંકવી એનો મતલબ થાય મુશ્કેલીના સમયે કે તંગીના દિવસોમાં ખાવા પીવાની આશા કે ઈચ્છા જાગવી. પાંચમી કતારિયા, આ છે એનો મતલબ થાય ગદ્દાર અથવા તો દેશદ્રોહી. સરાડે ચડવું એટલે કે મુશ્કેલીમાં પડવું અથવા તો કસોટીમાંથી પસાર થવું. આગળ જોઈએ, જીવ મોટો કરવો એટલે કે ઉદાર થવું, દિલ મોટું રાખવું. નેક્સ્ટ આપણે જોઈએ, 56ના વિતાળો. આ ખરેખર છે ને એ 1956ની અંદર જે દુકાળ આવેલો હતો, 56નો દુષ્કાળ, એના રિગાર્ડિંગ કહેવત છે. એનો મતલબ થાય અસહ્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું. પાતાળ કૂવો ફૂટવો એટલે કે અતિશય આનંદના સમાચાર પ્રાપ્ત થવા. નેક્સ્ટ છે, આંટી પડવી એટલે કે મનમાં અણબળાવ થવો અથવા તો દ્વેષ કે વેરભાવ થવો. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો અમુક કહેવતો જે પૂછાઈ હતી એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો પારકી માજ કાન વીંધે એટલે કે લોહીનો સંબંધ ન હોય એવી વ્યક્તિ જ દયા રાખ્યા વિના યોગ્ય શિખામણ કે કડક શિસ્ત આપી શકે છે. સમુદ્ર આગળ લૂણની ભેટ. લૂણ એટલે નમક થાય, ખાવાનું મીઠું થાય, સોડિયમ ક્લોરાઇડ થાય. જેની પાસે જે વસ્તુ અખૂટ પ્રમાણમાં હોય તેને તે જ વસ્તુની ભેટ આપવી. નેક્સ્ટ, ઘરનું ધંધોલિયું થવું અથવા તો ઘંઘોલિયું થવું, એનો મિનિંગ એવો થાય છે કે ઘર બરબાદ થવું અથવા તો પાયમાલ થઈ જવું. મૂસાભાઈના વા ને પાણી એટલે કે અર્થ વગરની વાતો કરવી. બધા પાલકીએ બેસે ત્યારે ઉચકે કોણ એટલે કે બધા સરખા થઈ જાય તો કામ કોણ કરે. નેક્સ્ટ છે, પાન ખાધે કપૂરની વાસ ન આવે. એનો મતલબ સ્થિતિ બદલવા છતાં સંસ્કાર ન બદલવા. વેળા વેળાની છાયણી એટલે કે સમય સમયની વાત છે. સુખ દુઃખના દિવસો કાયમ સરખા રહેતા નથી, સમય છે એ બદલાતો રહે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો પોર મુઈ સાસુ ને ઓણ આવ્યા આસુ એટલે કે યોગ્ય સમયે ભાવ ન દર્શાવવા અને ઘણો સમય વીતી ગયા પછી ખોટું નાટક કે દેખાવ કરવો. તરણા ઓડો ડુંગર એનો મતલબ થાય નજીવી કે નાની વસ્તુની પાછળ બહુ મોટી વસ્તુ છુપાયેલી હોવી. બહુ મોટી વસ્તુ છુપાયેલી હોવી. બરાબર, ચાલો આગળ વધીએ તો અમુક જે સમાસ જે પૂછાયા છે છેલ્લા 3 વર્ષોની અંદર એ સમાસ ઉપર આપણે એક નજર કરીએ. તો મહાબાહુ, તો જેની મહાન છે બાહુ, એનો મતલબ થાય બહુવ્રીહી સમાસ. સ્વર્ગવાસ, તો સ્વર્ગમાં વાસ એ તત્પુરુષ સમાસ છે. જીવનશૈલી, તો જીવનની શૈલી, એ પણ તત્પુરુષ સમાસ છે. આગળ વધીએ તો ઉપકૃષ્ણમ એટલે કે ઉપ એ અવયવ છે એટલે કે કૃષ્ણની સમીપ એવો આનો વિગ્રહ કરી શકાય એટલે અવયવી ભાવ. ટાંચણ પોથી એટલે કે ટાંચણ કરવા માટેની પોથી. આગળ વધીએ મારું તારું, તો મારું અને તારું કે મારું કે તારું એટલે કે દ્વંદ્વ સમાસ ટૂંકમાં. પ્રત્યક્ષ, અક્ષીની સામે એટલે કે અવયવી ભાવ. સવિનય, વિનય સાથેનું તે એટલે કે બહુવ્રીહી. મહર્ષિ, મહાન એવા ઋષિ કર્મધાર્ય.
લોકગીત લોકો દ્વારા ગવાતું ગીત મધ્યમપદ લોપી સમાસ. ગામ લોકો ગામના લોકો તત્પુરુષ સમાસ. કોકિલ કંઠ કોયલ જેવો કંઠ જેનો છે તે એટલે કે બહુવ્રીહી સમાસ. ધર્મભ્રષ્ટ ધર્મમાંથી ભ્રષ્ટ અને મરણ શરણ તો મરણને શરણ તત્પુરુષ સમાસ. આ બધા પીવાયક્યુઝ છે મિત્રો. 2024, 25 અને 26ની એક્ઝામમાં પૂછાયેલા પીવાયક્યુઝ છે. નવરાત્રી એટલે કે નવરાત્રીનો સમૂહ દ્વિગુ અને પંચવટી એટલે કે 5 વડનો સમૂહ. બરાબર. આબોહવા આબ અને હવા દ્વંદ સમાસ. જોડણી જોઈએ તો અમુક જોડણીઓ કિકિયારી એ આપણને ખ્યાલ છે 2026 EEITમાં પૂછાયેલી છે. આ તો આપણે પેપરમાં જોયું હતું. બાકી જિજ્ઞાસા છે, મુરહુત છે, શુશ્રુષા છે, યુયુત્સુ છે, કોહિનૂર, અંતઃકરણપૂર્વક, સોક્રેટિસ અહીંયા જેટલી તમને દેખાય છે પરિચિત. બરાબર. પછી આશીર્વાદ, ઉજ્જવલ, નેક્સ્ટ નિયમિત, કિરીટ, તિતિક્ષા. બરાબર. પછી ગિરમિટિયો અને યાદ રાખજો આ વર્ષ માટે. સત્પ્રતિપક્ષ છે, દિગ્મૂળ છે, અહીંયા કશું નથી. લિખિતિન છે, પરિમાર્જિત છે અને નિઃસ્તબ્ધ છે. બરાબર. ચાલો હવે અમુક સમાસ રહી ગયા હતા એને આપણે ફરી જોઈ લઈએ. મુખ કમળ કમળ જેવું મુખ અને મહાત્મા મહાન એવી આત્મા તો કર્મધાર્ય સમાસ. ગજાનન જેનું આનંદ ગજ જેવું છે તે અથવા તો જેનું મુખ આનંદ નહીં આવે અહીંયા મુખ આવશે જેનું મુખ ગજ જેવું છે તે બહુવ્રીહી. સ્થિત પ્રજ્ઞ જેની બુદ્ધિ સ્થિત છે તે એ પણ બહુવ્રીહી. કિચુડ કિચુડ આ ખરેખર એક દ્વિરૂપ એટલે કે રવાનુકારી શબ્દ છે પણ આપણે એને દ્વંદ સમાસમાં મૂકી શકીએ. મનહર મનને હરી લેનાર એટલે કે ઉપપદ સમાસ. ચાલો મિત્રો હવે અમુક જે પીવાયક્યુઝમાં પૂછાયેલા સંધિ વિગ્રહો છે એને આપણે જોઈ લઈએ. બરાબર. કવિશ્વર તો કવિ પ્લસ ઈશ્વર. સ્વચ્છ સુ પ્લસ અચ. જગન્નાથ તો જગત પ્લસ નાથ. મનહર મનસ પ્લસ હર. નીરવ નિહ પ્લસ રવ. સદભાવના તો સદ પ્લસ ભાવના અહીંયા ધ્યાન આપવું ખાસ. નિરંજન નિહ પ્લસ અંજન અથવા તો નીર પ્લસ અંજન. સદૈવ સદા પ્લસ એવ. મનવંતર જો આ 2023નો પીવાયક્યુ છે. વાકપટ્ટુ વાક પ્લસ પટ્ટુ ક ખોડો છે વાચપટ્ટુ પણ કહી શકો EI 2026. અન્યાય અ પ્લસ ન્યાય તો આ જે છે મિત્રો એ DYSO 2023ની એક્ઝામ છે. નવોઢા એટલે બધામાં આવી રીતના લખવું શક્ય નથી પણ તમે સર્ચ કરી શકો છો. આ લગભગ 23-24 થી લઈ અને 26 સુધી ઓલમોસ્ટ બધી એક્ઝામો આમાં આવી ગઈ. નવોઢા તો નવ પ્લસ ઉઢા. શ્રદ્ધા શ્રત પ્લસ ધા. ઉચ્ચય ઉત્ત પ્લસ ચ ત ખોડો છે. ચિત્રુપ એટલે ચિત્ત પ્લસ રૂપ ત ખોડો છે. માત્રાર્થે માતૃ પ્લસ અર્થે અને આને તમે IMP કહી શકો અહીંયા જે છેલ્લા 3 છે તે. શરતકાલ તો શરદ પ્લસ કાલ. પદ્ધતિ પદ પ્લસ હતી આને પણ તમે IMP કહી શકો. અન્યાર્થે અન્ય પ્લસ અર્થ. અન્યાય અન્ય પ્લસ અન્ય અને ગુણોધ ગુણ પ્લસ ઓધ. ચાલો હવે આપણે શરૂ કરીએ શબ્દ સમૂહો જે છે. કુબેરનો અનુચર એટલે કે જેને યક્ષ કહેવામાં આવે. કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળ દીવો લે છે તે મંગળ દીવો શુકન દીવો અને ટેક્સ્ટબુકની અંદર એક બીજો મંગળ એવું સમથિંગ દીવો પણ લખેલું છે. કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી આવતું પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે આના માટે એક સ્પેશિયલ શબ્દ પણ ટેક્સ્ટબુકમાં આપેલો છે. બુદ્ધિ ચલાવ્યા વિના આડેધડ કામ કરનાર વ્યક્તિ જેને અવિચારી મૂર્ખ અથવા બળદ કહી શકાય. શરીરનો નીચલો ભાગ એ અધોભાગ છે. ગાડા એટલે કે બાઇક કે કાર કે ભાડે ફેરવનાર ભાડુતી અથવા ગાડીવાન. કમરથી ઉપરના ભાગનું ચિત્ર અર્ધચિત્ર. સવારનો નાસ્તો શિરામણ છે. જમરવાડ પણ કહી શકાય સવારનું. અંગૂઠા પાસેની આંગળી એ તર્જની અને આ પણ 2023નો જ પીવાયક્યુ છે. સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટા અથવા સમદર્શી. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ કર છે મહેસૂલ છે અથવા તો ભાગ છે. છાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર નળિયાવાળો ચાળનાર નળિયા ચાળવા તે. આગળ વધીએ તો છંદ જે પૂછાયા છે. નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો તો આપણને ખ્યાલ છે આ આપણી ટાટ HS 2023નો છે. ઝૂલણા છંદ છે. કેળેથી નમેલી ડોસી દેખીને જુવાન નર કહે કે મન હર છે આ છંદ. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા એ શિખરણી છંદ છે. રે પંખીડા સુખેથી ચણજો ગીતવા કંઈ ગાજો એ મંદાક્રાંતા છંદ છે. ધન્ય હો ધન્ય જ
પુણ્ય પ્રદેશ ગુર્જર દેશ એ ચોપાઈ છંદ છે. જે કંઈ નવલ કીર્તિ તમે રચી તે, તો એ હરિગીત છંદ છે. આ પણ આપણા 2023માં પૂછાયેલો કદાચ છંદ છે. હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીના, સાર્થક્ય કીધું નિજ નામ સિદ્ધરાજે. આ છંદ નથી, અહીંયા બાય મિસ્ટેક એમણે મને ચોખવટ કરીને કીધું કે મારાથી વચ્ચે લખાઈ ગયું છે, શ્લેષ અલંકાર છે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રિય તુજ મુખે સદા સ્મિત રેલા તું આ જોઈને, તો એ પૃથ્વી છંદ છે. જળ કમળ છાંડી જાને બાળા, તો આપણને ખ્યાલ છે કે નરસિંહ મહેતાની લગભગ મોટા ભાગની પંક્તિઓ છે એ બધી ઝૂલણા છંદમાં જ હોય છે. વૃદ્ધ માતા અને તાત તપે છે સગડી કરી, ઓહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે, તો અનુષ્ટુપ છંદ છે. હવે આગળ વધીએ તો વડવાસુ ઘણું ભારે માણસ, બોલ્યા પરમ વચન વહુજી, તો આ મનહર છંદ છે. નેક્સ્ટ આગળ વધીએ તો સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી, તો આ હરિગીત છંદ છે. પછી જુઓ તો આ તમે આઈએમપી કહી શકો છો. ગાયો ચરી ગામ ભણી વળે છે, જુદી પડેલી સમૂહે મળે છે, ઘણી નદીઓ મળી એક રાહ, જાણે થયો જાનવીનો પ્રવાહ. ઉપજાતિ છંદ અથવા તો ઇન્દ્રવજા ઉપેન્દ્ર વજાનું આ મિશ્રણ છંદમાં છે. રવિ તેજ ચંદ્રમય શીતળતા, ગુણ ગાય સર્વજન આપ તણા, તો આ તોટક છંદ છે. મિત્રો હું કહી દઉં, ક્યાંક કદાચ કોઈ જગ્યાએ મારી ભૂલ થતી હોય તો મને માફ કરજો. એનું રીઝન છે કે આ મારો વિષય મૂળ નથી, બટ લોક માગણીને ધ્યાનમાં રાખીને આપણે આ બનાવીએ છીએ. ચાલો, રાય અર્જન વદે નહીં નાના, ભીમ રોષ મનમાં બહુ પામે, તો એ તોટક છંદ છે. વિમાસી હવે વાત વેગે વિચારો, કુધારો ન ધારો સુધારો વધારો, ભુજંગ પ્રયાત છંદ છે આ. કુધારો ન ધારો સુધારો, તો એ વર્ણાનુપ્રાસ, જુઓ અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, પ્રાસાનુપ્રાસ પણ એને કહી શકો છો. આગળ વધીએ, દાદી વાકી રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી, તો એ પૃથ્વી છંદ છે. અને સમયનું લવ ભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં, તો એ તોટક છંદ છે. આગળ વધીએ મિત્રો તો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું જે છે એ માલિની છંદની અંદર આવે છે. હવે છંદ પછી આપણે જોવા જઈ રહ્યા છીએ અલંકાર. તો માણેકની ચીસ એમની પાછ, આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે. આપણે કેટલી વખત જોઈ ગયા છે સજીવારોપણ, મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર, આપણને ખ્યાલ છે રૂપક અલંકાર. આ બધા પીવાયક્યુઝ છે મિત્રો. વાપરીએ વિચારીને વાણી પાણી, પણ એ જ વેતે વેતે, તો વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ છે. બરાબર, બધે વ ચાલે છે. એ ભાઈ છેવટે હાર પહેરીને, જુઓ હાર હાર એટલે યમક. શશી મુખ સરખું, તો આપણને ખ્યાલ છે ઉપમા અલંકાર છે. નેક્સ્ટ, ઉગી જવાય વાળે જો આ ક્ષણે વતન હોય, તો સજીવારોપણ અલંકાર છે. ઘોર જેવો મહાઘોરે ઘોરો, તોફાનનો ધ્વનિ જેવો, સમસ્ત જીવન કેરો, બરાબર એટલે યમક અલંકાર છે. ભમરા સમો ભમતો આ પવન, ઉપમા અલંકાર છે. બીજા બધા માતે માં, બીજા બધા વગડાના વા, અનન્વય અલંકાર. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયો, રૂપક અલંકાર. રૂઢિપ્રયોગ જે છે, મધમાં હાથ મુકાવવો, જોખમ ભર્યું કામ સોંપવું અથવા લાલચ આપવી. મમરો મૂકવો એટલે છુપી રીતે વાત વહેતી કરવી અથવા ઉશ્કેરણી કરવી. કહેવત જોઈએ આપણે તો બધા પીવાયક્યુઝ છે મિત્રો. હાથીના પગલામાં બધાના પગલા, તો શ્રેષ્ઠ કે મુખ્ય વ્યક્તિમાં અન્ય તમામ ગુણો કે બાબતોનો સમાવેશ થઈ જાય છે. ચકલી નાની અને ફડકો મોટો, તો માણસની શક્તિ ઓછી હોય પરંતુ તેનો દેખાડો કે ડર વધારે હોય છે. સમાસ જે પૂછાયા છે, વીણા પાણી, વીણા છે જેના હાથમાં તે બહુવ્રીહી, અને યાવત જીવન એટલે જીવન છે ત્યાં સુધી, અવયવી ભાવ સમાસ. છંદ જે આ હવે એક્ઝામ વાઇઝ છે. શ્યામના ચરણમાં માગું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તો લે, ઝૂલણા છંદ, અને આને આઈએમપી ગણજો. હું માનવી માનવ થાવ તો ઘણું, એ મનહર છંદનું ઉદાહરણ છે. અલંકાર જુઓ તમે તો આવો ઓ દરિયા ફકીર, તો રૂપક. હવે એ હસવે ચડે ત્યારે ગાંડીની જેમ, ગાંડીની ઘોડે, ઘોડેનો મતલબ અહીંયા જેમ થાય એટલે ઉપમા અલંકાર છે. શબ્દ સમૂહ, સહાનુભૂતિપૂર્વક ટેકો આપવો તે, તો આશ્વાસન અથવા તો હૂપ છે. પીડિતોનું રક્ષણ કરનાર એ ત્રાતા અથવા રક્ષક છે. આગળ વધીએ અમુક રૂઢિપ્રયોગો. બચકો પાછો આવવો એટલે ધારેલી સફળતા ન મળવી અથવા નિરાશ થઈને પાછું ફરવું તે. કહેવત, વાંસના વાંસ વૃક્ષ ઝાડવું છે, ના કજિયામાં વન બળે
એટલે કે અંદરો અંદરના કે આપણા ઘરના ઝઘડાથી આખા કુટુંબ કે સમાજનો વિનાશ થાય છે. છંદ જોઈએ, નહીં નાથ ન જાણો કે સ્વાહાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. અનુષ્ટુપ છંદનું ઉદાહરણ છે. અલંકાર જોઈએ તો તને મેં ઝંખી છે યુગોથી, તીખેલા પ્રહર સહારાની તરસથી, તો આ ઉપમા અથવા તો રૂપક કહી શકાય. કોમેન્ટ સેક્શનની અંદર ખાસ આના વિશે વિસ્તૃત સમજાવટ આપવા નમ્ર વિનંતી. શબ્દ સમૂહ છે પહેલાના સમયમાં થઈ ગયેલું, તો એ ભૂતપૂર્વ છે. અને અંતે મિત્રો રૂઢિપ્રયોગ જોઈ લઈએ બાકી છે તે. અખરાઈ જવું એટલે કે અસહ્ય થઈ જવું, બહુ કૂચવું કે સાલવું. કબાડું કરવું, માફ કરજો, તો કોઈ ખોટું કે ગેરકાયદેસર કામ કરવું અથવા તો કૌભાંડ કે ગોટાળો કરવો. કહેવત સવા મણ તેલે અંધારું, એનો મતલબ થાય કે ખૂબ સાધન સામગ્રી કે અનુકૂળતા હોવા છતાં પણ પરિણામ બિલકુલ શૂન્ય અથવા તો ખરાબ આવવું. અંતે લીલા વનના શુડા ઘણા, આ ટેક્સ્ટબુકનો છે અને આ વર્ષ માટે મોસ્ટ આઈએમપી છે. તો જ્યારે સુખ સમૃદ્ધિ કે સારો સમય હોય ત્યારે સાથ આપનાર કે લાભ ઉઠાવનાર મિત્રો અને સગા સંબંધીઓ ઘણા મળી રહે છે. સમાસ જોઈએ તો તટસ્થ, તટ પર રહેનાર અથવા તો સ્થિત રહેનાર, તે ઉપપદ સમાસ છે. અનુભવ જ્ઞાન, તો અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કરીએ તો મધ્યમપદ લોપી સમાસ કહી શકાય. અથવા તો અનુભવ રૂપી જ્ઞાન, બે તમે કર્મધારય મધ્યમપદ લોપી. બરાબર, આના વિશે પણ મને કોમેન્ટ સેક્શનની અંદર વિસ્તૃત એક્સપ્લેનેશન આપવા નમ્ર વિનંતી. છેલ્લે છંદ છે ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છું, શાર્દુલ વિક્રડિત. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો, હરિગીત છંદ છે. અલંકાર જોઈએ, ચાંદ તમારી રાહ જુએ છે, સજીવારોપણ અલંકાર. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, આ એક સ્વભાવોક્તિ અલંકાર કહી શકાય અથવા તો વર્ણાનુપ્રાસ. પણ સ્વભાવોક્તિ આનો આન્સર સુટેબલ રહેશે. ટેક્સ્ટબુકમાં છે. શબ્દ સમૂહ છે એક સરખો પહેરવેશ અને ગણવેશ કહેવાય. ચેતન અને જડ એટલે કે ચરાચર જડ ચેતન કહેવાય. રૂઢિપ્રયોગ છે ગડચડા ગળવા, આ મોસ્ટ આઈએમપી છે આ વર્ષ માટે. બોલતા બોલતા અટકી જવું. કહેવત છે જગત કોઈથી જીતાયું નથી, તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સર્વશક્તિમાન નથી જે આખા જગતને કે બધા લોકોને પોતાની ઈચ્છા મુજબ નમાવી શકે કે જીતી શકે. દરેક વ્યક્તિ પર કોઈને કોઈ વ્યક્તિ ચડિયાતું હોય છે. સમાસ જુઓ, આ 2023 નો પીવાયક્યુ. રણમાં વીર, રણવીર તત્પુરુષ સમાસ. મળ્યા તુજ સમીપ, અગ્નિ તુજ પાસ જુદા થઈએ, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી, પૃથ્વી છંદ. અલંકાર છે ચહે વશો દાદા, શિશુ સુમન્યાને લઈ સુખે, તો એ રૂપક અલંકાર છે. શબ્દ સમૂહ છે ઇન્દ્રનું વન, તો એ નંદન વન થાય. અને જોડણી નિર્ભીકની. તો મિત્રો અહીંયા આપણે 2023 થી લઈ અને 2026 સુધીમાં પૂછાયેલા તમામ વ્યાકરણના ટોપિક